હેલો મિત્રો, હું ડૉક્ટર વૈશલ શેઠ, કન્સલ્ટન્ટ પલ્મોલોજીસ્ટ, લંગ્સ કેર ક્લિનિક અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરું છું. આજે એક આપણે બહુ અગત્યના ટોપિક એટલે કે ફેફસાની દૂરબીનથી તપાસ પર ડિસ્કશન કરવાના છે. ઘણા આપણા દર્દી મિત્રોને જ્યારે એડવાઇસ આપવામાં આવે છે કે તમારે ફેફસાના દૂરબીનની તપાસ કરવાની છે, તો ઘણા લોકોને અચંબો લાગે છે કે આ દૂરબીનથી તપાસથી શું થઈ શકે, શું જોઈ શકાય છે. એટલે ફેફસાની દૂરબીનની તપાસ છે બે પ્રકારે થતી હોય છે. એક સાદી દૂરબીનની તપાસ કહેવાય, એટલે કે બ્રોન્કોસ્કોપીની તપાસ હોય છે, કે જેમાં ફેફસામાંથી કફ કાઢવાની, ફેફસામાંથી ટ્યુમર હોય તો એની બાયોપ્સી લેવાની, આવી ઘણી બધી પ્રક્રિયાઓ થઈ શકે છે. અને બીજી એક એડવાન્સ પ્રકારની દૂરબીનની તપાસ હોય છે, કે જેને કહેવાય છે એન્ડોબ્રોન્કિયલ અલ્ટ્રાસાઉન્ડ ગાઇડેડ દૂરબીનની તપાસ. આ એન્ડોબ્રોન્કિયલ અલ્ટ્રાસાઉન્ડ એટલે કે ઇબસ નામની તપાસ છે એ શું છે એના વિશે આપણે આજે ચર્ચા કરીએ. એટલે એન્ડોબ્રોન્કિયલ અલ્ટ્રાસાઉન્ડ એટલે સાદી ભાષામાં કહીએ તો જ્યારે આપણા ફેફસામાં દૂરબીન હોય અને એ દૂરબીનની આગળ આપણે સોનોગ્રાફીનો પ્રોબ મૂકીએ અને પછી ફેફસાની શ્વાસ નળીઓને સોનોગ્રાફીથી ચેક કરીએ અને એની આપણે બાયોપ્સી લઈએ તો એને કહેવાય છે એન્ડોબ્રોન્કિયલ અલ્ટ્રાસાઉન્ડ ગાઇડેડ બાયોપ્સી. આ તપાસની ક્યારે જરૂર પડતી હોય છે? એટલે જ્યારે આપણે કોઈ પણ શ્વાસ નળી હોય, બે શ્વાસ નળીની વચ્ચેની જગ્યા હોય કે જ્યાં નોર્મલી લિમ્ફ નોડ હોય અને એ લિમ્ફ નોડમાં એબનોર્માલિટી થાય અથવા તેની સાઇઝ જ્યારે વધી જાય, ત્યાં કોઈ પણ પ્રકારનું ટ્યુમર થાય, કેન્સર હોય, ટીબી હોય કે એવા અલગ અલગ પ્રકારના રોગ હોય કે જેને કારણે આ ગાંઠની સાઇઝ વધી જાય અને એની બાયોપ્સી કરવી હોય તો એની તપાસ માટે જે ઇન્સ્ટ્રુમેન્ટનો રોલ હોય એને કહેવાય છે ઇબસ, એટલે કે એન્ડોબ્રોન્કિયલ અલ્ટ્રાસાઉન્ડ. આ ઇન્સ્ટ્રુમેન્ટની મદદ વડે અમે લોકો સ્પેસિફિક જગ્યાએ જોઈ શકીએ છે કે આ જે ગાંઠ થઈ છે એ કઈ સાઇઝની છે, કેટલા પ્રમાણની વધેલી છે, એમાં અંદર નેક્રોસિસ છે એટલે કે ગાંઠનો પ્રકાર કેવો છે, આ ઝેરી ગાંઠ છે કે નોન ઝેરી ગાંઠ છે, ત્યાં કોઈ પણ પ્રકારની બ્લડ વેસલ એટલે કે આપણને લોહી લઈ જતી નળીઓ જે હોય એની વચ્ચે આવે છે કે નહીં, આ બધું જ ચેક કર્યા પછી એક્ઝેક્ટ સ્પેસિફિક ટાર્ગેટેડ લોકેશન પરથી આપણે એની બાયોપ્સી લેવી હોય તો એક્ઝેક્ટ ગાઈડ કરી શકે એના માટેનો આ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એન્ડોબ્રોન્કિયલ અલ્ટ્રાસાઉન્ડ, એટલે કે જે સ્પેસિફિક પ્રકારે ફેફસાની ગાંઠની બાયોપ્સી માટે રચનાયેલું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. આની બધી જ ફેસિલિટી આપણે લંગ્સ કેર ક્લિનિક ખાતે હાજર હોય છે. સો એની કોઈ પણ પ્રકારની સેવાની જરૂર હોય ત્યારે ક્લિનિકનો જરૂરથી કોન્ટેક્ટ લેવો જોઈએ. થેન્ક યુ.